રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, મહેશ રાજપૂત કાર્યાલયમાં ન આવ્યા, અહેવાલ સંજય પોપટ। ના હોય એટલા માટે હું બહાર તમે ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન હું છો। ચેરમેન છું પણ અત્યારે જે ફરજમાં છું એ ફરજ મુજબ મારે મહેશભાઈ કાર્યાલયમાં કેમ નથી આવતા તમે? હાલો, ઘણા સમયથી આ છે। કોઈ વસ્તુ નથી। એક સૈનિક તરીકે હું અહીંયા બરોબર બેઠો છું। મહેશભાઈ તો કોંગ્રેસ કાર્યાલયમાં કેમ નથી આવતા? હું મારી ફરજ પ્રમાણે જ બેઠો છું મારી ગાડી। જે નારાજગી છે કઈ? નારાજગી છે મહેશભાઈ કઈ નારાજગી છે? કોઈની કાંઈ નારાજગી નથી। હું મારી સિસ્ટમ પ્રમાણે મારી ફરજ નિભાવવાની હોય એ ફરજ હું અત્યારે નિભાવી રહ્યો છું। તમને આમંત્રણ આવ્યું કે નહીં? તમે અંદર આવો। મને આમંત્રણ દીધેલું જ છે। રાજકોટ શહેર કોંગ્રેસે આમંત્રણ દીધેલું છે। તમે અંદર કેમ નથી આવતા મહેશભાઈ? અત્યારે મારે જે ફરજ નિભાવવાની છે એ હું નિભાવું છું। એમ નહીં મહેશભાઈ, તમે સિનિયર નેતા છો, કોંગ્રેસના દિગ્ગજ નેતા, તમારા કાર્યાલયમાં તો આવવું જોઈએ ને? પણ હું જે મારે ફરજ નિભાવવાની છે એ પ્રમાણે હું મારી ફરજ અત્યારે નિભાવી રહ્યો છું। કાર્યાલયને લઈને એમાં હું કાર્યાલયમાં જાઉં કે ન જાઉં એનો અત્યારે પ્રશ્ન જ નથી। છેલ્લે ક્યારે કાર્યાલયમાં આવ્યા હતા મહેશભાઈ? મારી અત્યારે પ્રોટોકોલ મુજબની મારી અત્યારની ફરજ છે કે મારે માનનીય જનરલ સેક્રેટરીશ્રીને લઈ આવવા, કાર્યાલયે પહોંચાડી દેવા અને અહીંથી એમને જામનગર પહોંચાડવા એ મારી મહેશભાઈ, જવાબદારી। કાર્યાલયમાં છેલ્લે ક્યારે આવ્યા હતા તમે? મેં કીધું ને એટલે અત્યારે કોઈ પ્રશ્ન નથી। બધા નહીં, છેલ્લે કાર્યાલયમાં ક્યારે આવ્યા હતા? જૂના કોઈ પ્રશ્ન મારે આગળ ખોલવાનો કોઈ પ્રશ્ન નથી। નહીં, કાર્યાલયમાં ક્યારે આવ્યા હતા મહેશભાઈ? એ તો જવાબ આપો। અહીંયા જ આ ભાજપ જયારે આવ્યું હતું ત્યારે જ આ જ જગ્યા અંદર ઉપર કાર્યાલયમાં અંદર પગ ક્યારે મૂક્યો તો? એમ મેં કહ્યું ને કે મારે જે ફરજ નિભાવવાની હું નિભાવું છું। મહેશભાઈ, મુકુલ વાસનિક આવતા હોય ને તમે બહાર ઉભા હોય, આ કેટલું યોગ્ય? મુકુલ વાસનિકજીને હું જ લઈને આવ્યો છું। મારી ફરજ પ્રમાણે મારે જે મને પાર્ટીએ ફરજ આપી છે એ હું નિભાવી રહ્યો છું અને હંમેશા એક કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક તરીકે મારી ફરજ નિભાવી રહ્યો છું। મહેશભાઈ, તમે સિનિયર પ્રદેશના નેતા છો। પ્રદેશ નેતા તરીકે રાજકોટ પ્રદેશ નેતા તરીકે પેલા હું રાજકોટનો કાર્યકર છું। રાજકોટની અંદર હું કોઈ નેતા નથી। રાજકોટનો હું એક સૈનિક છું, કોંગ્રેસનો સૈનિક છું। સૈનિક તરીકેની રાજકોટની આજની મારી જે ફરજ છે એ હું બરોબર નિભાવી રહ્યો છું।